તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે। ત્યારે સરકારી જગ્યા પરના દબાણો દૂર કરવાની કામગીરી જોવા મળી રહી છે, જ્યાં પોલીસ બંદોબસ્ત અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત છે। રેતીના ઢગલાઓ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે બસ સ્ટેશનનું આગામી સમયમાં ખાતમુહૂર્ત પણ થવાનું છે। ત્યારે ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો ઉપર જે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદેસર તમામ દબાણો છે એ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। દાદાના બુલડોઝર દ્વારા ગેરકાયદેસર તમામ દબાણો છે આ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। ત્યારે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ખટકી દેવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સ્ટાફ જે પોલીસ સ્ટાફ છે, મામલતદાર સહિતનો જે સ્ટાફ છે, તમામ સ્ટાફ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે। રેતીના ઢગલા હોય, ગેરકાયદેસર બાંધકામો હોય, તમામને દૂર કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે બસ સ્ટેશનનું આગામી સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે। સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે મહાદેવનું, અને દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવતા હોય છે। તો યાત્રાઓની સગવડતા સચવાય એટલા માટે એક સારું રેલવે સ્ટેશન અને સારું એસટીનું બસ સ્પોટ હોવું ખૂબ જ જરૂરી છે। માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી એક મહેચ્છા હોય છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂબ સારું એક યાત્રીઓને સગવડ મળે એવું બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિકસાવો। આપણે ત્યાં પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ એક વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે। તો એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે એને જગ્યાની ફાળવણી કરવાની છે। એમની જે રિક્વાયરમેન્ટની જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે, અને સાથોસાથ જે નડતરરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરી અને જેટલી માગણી છે જે મોડલ બસ સ્ટેશન બનાવવાની એ જગ્યા છે એનો કબજો સોંપવાની કાર્યવાહી છે એ ચાલુ કરી દેવામાં આવશે। સમજો કે આ સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે મહાદેવનું, અને દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવતા હોય છે। તો યાત્રાઓની સગવડતા સચવાય એટલા માટે એક સારું રેલવે સ્ટેશન અને સારું